નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં જામ્યો છે વરસાદી રાઉન્ડ। ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। ખરેખર મિત્રો ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં મિત્રો આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા સમગ્ર ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો લાઈવ ધોધમાર વરસાદ અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં વરસી રહ્યો છે। સાથે સાથે અમદાવાદ લાગુના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। ગણતરીની કલાકોમાં આભ ફાટવાને લઈને, નદી નાળાઓ છલકાવાને લઈને, ધોધમાર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને, ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે હાલ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં જોઈ શકો છો પાલનપુર લાગુના વિસ્તારની સાથે મહેસાણા, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર લાગી ગયું છે રેડ એલર્ટ। આગામી કલાકોમાં મિત્રો આ વિસ્તારોની અંદર 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો જે કચ્છ લાગુનો વિસ્તાર, જેમાં ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારેથી ભારે આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો હવે ગણતરીની કલાકો બાકી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપ મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। આંધી તુફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ અત્યારે લાઈવ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાવાના કારણે ધોધમાર વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ખાસ કરીને હવે વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થયો છે। સાથે સાથે મિત્રો આજે ખાસ કરીને મિત્રો 22 જૂન અને આજ રોજ મિત્રો ખાસ કરીને જે નવું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર છે એ શરૂ થયું છે। આદ્રા નક્ષત્રનું વાહન ઉંદર છે મિત્રો। આ આદ્રા નક્ષત્રમાં ખાસ કરીને મિત્રો ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું ગામ, તમારા તાલુકાનું નામ, સાથે મિત્રો જો તમે કોઈ પણ જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ મિત્રો એ જિલ્લાનું નામ તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો જો આ વિડીયોની અંદર 500 લાઇક આવશે તો ખાસ કરીને જે વ્યક્તિએ, જે આપણા મિત્રો છે, દર્શક મિત્રોએ જે વધુ કોમેન્ટ કરી છે કોઈ પણ જિલ્લાની, કોઈ પણ ગ્રામીણ પંથકની, તો એના વિશે મિત્રો આજે સાંજે એક નવો જ વિડીયો આવશે। તો ખાસ મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો, તો મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં 500 લાઇક છે કરી દેજો। સાથે મિત્રો હવે આપણે ખાસ કરીને જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્ય લઈને નકશો રજૂ થયો છે। ગુજરાતમાં કયા કયા પ્રકારનું એલર્ટ છે, કયા કયા જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે મિત્રો 22 તારીખ એટલે કે રવિવારનો જે નકશો રજૂ થયો છે, જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી લાગુના વિસ્તાર અને કચ્છ લાગુના વિસ્તાર, આમ મિત્રો 4 જિલ્લાઓ છે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। ભારેથી ભારે વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો આ મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ લાગુના વિસ્તારની અંદર મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે, લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આ નકશો જોઈ શકો છો। ખાસ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ 23 તારીખનો નકશો છે, આ 24 તારીખનો નકશો છે, આ 25 અને 26 તારીખનો નકશો છે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે। તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી, એમાં 23 તારીખનો રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ અને વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે પછી મિત્રો આપણે જાણીશું કે જે લાંબા ગાળાની આગાહી છે, તો મિત્રો આ જૂન મહિનામાં શું વરસાદી બીજો રાઉન્ડ શરૂ થશે, સાથે જુલાઈ મહિનામાં કેવો વરસાદ પડશે અને વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, તો એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। તો મિત્રો વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને આ ભાગોની અંદર જેમાં મહેસાણા છે,
પાલનપુર છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર મિત્રો 5 થી 7 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી છે. સાથે સાથે મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તાર જેમાં ગાંધીધામ છે, ગાંધીધામથી લઈને મિત્રો માંડવી લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિ સર્જાશે તેવી આગાહી ખાસ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરી છે. તો મિત્રો ગુજરાતમાં પૂરની પણ સ્થિતિ સર્જાવાને લઈને અત્યારે ભારે આગાહી સામે આવી રહી છે. સાથે સાથે મિત્રો જામનગર છે, જામનગરથી લઈને મિત્રો સલાયા લાગુના વિસ્તાર છે, મોરબી લાગુના વિસ્તાર છે, રાજકોટ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી છે. સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારે પવનો ફૂંકાશે. 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. મિત્રો જે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ત્યારે ખાસ મિત્રો ઘેરાતો જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે જે બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન છે, આ સિસ્ટમનો પટ્ટો છે, ઘેરાવો છે, એ મધ્ય ભારતના ભાગોની સાથે ગુજરાત સાથે ઘેરાતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે ખાસ મિત્રો હવે લેયરો જે જાહેર થઈ છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે હવે ગણતરીની કલાકોમાં મિત્રો ખાસ કરીને આપણા ગુજરાતની સાથે સાથે જે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે. આ જ સમયે મિત્રો મધ્ય ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડતો હશે. તો મિત્રો ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તાર ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગણતરીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ હળવાથી મધ્યમ વરસાદ આજે વહેલી સવારથી જ પડી રહ્યો છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ એક મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે અને એના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, ઘોર અંધકારવાળું વાતાવરણ જામશે અને મિત્રો ખાસ કરીને જે નવું નક્ષત્ર શરૂ થયું છે આદ્રા નક્ષત્ર, એમના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. હવે પછીના દિવસોની અંદર હવે પછીના કલાકોમાં મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને અમુક એવા ભાગો છે જેમાં જૂનાગઢ લાગુનો વિસ્તાર છે, જૂનાગઢથી લઈને મિત્રો અમરેલી લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે તેથી ભારે ખાસ મિત્રો આગાહી સામે આવી છે. અને મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ મિત્રો આ વરસાદી રાઉન્ડ બીજો છે એ ખાસ કરીને 22 થી 23ના સમયગાળા દરમિયાન ચાલશે. સાથે મિત્રો 25 થી લઈને 28નો જે સમયગાળો હશે આ તારીખોની અંદર પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. અતિ ભારે વરસાદ, ભયંકર વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને આકાશ પાતાળ એક થતું હશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે મિત્રો નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે સમગ્ર ભારત દેશની અંદર વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સાથે સાથે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર બનતી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હોય છે એમના ભાગરૂપે વાવાઝોડાના જે ખતરા ટોળાતા હોય છે તો એમના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં 28 તારીખના રોજ તમે જોઈ શકો છો વેરાવળ લાગુના વિસ્તારની સાથે જૂનાગઢ લાગુના વિસ્તાર છે, જૂનાગઢથી લઈને મિત્રો પોરબંદર ભાણવડ લાગુના વિસ્તારની સાથે ગોંડલ લાગુના વિસ્તારની અંદર મિત્રો 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. પરંતુ મિત્રો આજે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ખાસ મિત્રો જે આ ઉત્તર ગુજરાતનો ભાગ છે, અમદાવાદ લાગુનો ભાગ છે, ત્યાં 7 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 થી લઈને મિત્રો 4 અથવા તો 5 ઇંચ સુધીના વરસાદ પડશે. તો ખાસ મિત્રો જે અમદાવાદ ભાવનગર લાગુનો વિસ્તાર છે, અલંગ લાગુનો વિસ્તાર છે, તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. તો અમુક ભાગોમાં ધોધમાર વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના કારણે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. ખાસ મિત્રો આપણે દર્શાવી દઈએ સેટેલાઇટ પિક્ચર અત્યારે શું કહેવા માંગે છે અને બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ કઈ રીતે આગળ વધતો જોવા મળી રહ્યું છે. મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે, લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે. મિત્રો જો આ વરસાદી સિસ્ટમ ચક્રવાતની અંદર ઉદ્ભવશે તો ખાસ મિત્રો જે ભારતના ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, આ સાથે મિત્રો જે તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર ધાણવડ લાગુના વિસ્તારથી લઈને અલ્હાબાદથી લઈને ગ્વાલિયરથી લઈને મિત્રો જોધપુર અને જોધપુરથી લઈને ગુજરાત સુધી મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે અને સાયક્લોનિક સાંકળ છે એમના ભાગરૂપે ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હશે, નદી નાળાઓ છલકાશે, ધોધમાર વરસાદ વરસવાને લઈને ભયાનક વાતાવરણ સર્જાવાને લઈને અત્યારે ભારે તેથી ભારે આગાહી સામે આવી
રહેલ છે। સાથે સાથે હવામાન નિષ્ણાત તેમાં અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે। આભ ફાટવાને લઈને, જળબંબાકાર મેઘ તાંડવ થવાને લઈને અને જે ઉદયપુર લાગુના વિસ્તારમાં જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે પણ ગુજરાતમાં આ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ શકે છે। તો મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે।